स्वरूपाय नमः। ॐ नारायण स्वरूपाय नमः। शन्नो भवत्यक्षरं ब्रह्म शन्नः प्राप्तिशास्त्री च शन्नो योगी प्रमुखस्तथा। अथ प्रत्यक्ष नारायण स्वरूपं व्याख्यास्यामः। सत्योऽसि ज्ञानमसि ॐ अनन्तोऽसि ॐ अमृतोऽसि ॐ दिव्योऽसि ॐ निर्विकारोऽसि ॐ नित्यनिर्बन्धोऽसि निर्बन्धकरोऽसि ॐ प्रत्यक्षोऽसि ॐ ममात्मासि। हे स्वामी, आप परम सत्य छो। आप साक्षात ज्ञान स्वरूप छो। आप अनंत छो। आप अमृत छो। आप दिव्य छो। आप निर्विकार छो। आप नित्य निर्बंध छो। आप निर्बंध करनार छो। आप ज मारो आत्मा छो। ब्रह्मासि अक्षरं ब्रह्मत्वावदिष्यामि। धामासि अक्षरं धामत्वावदिष्यामि। ऋतं वदिष्यामि। सत्यं वदिष्यामि। त्वमेव प्रत्यक्षं नारायण स्वरूपमसि। त्वामेव प्रत्यक्षं नारायण स्वरूपं वदिष्यामि। ॐ तन्मावतु तन्मा अक्षरं गमयतु गमयतु मां पुरुषोत्तमम्। ॐ शान्ति शान्ति शान्तिः। हे स्वामी, हूँ सत्य ज कहीश। आपने हूँ अक्षर ब्रह्म कहीश। आप ज प्रत्यक्ष नारायणનું સ્વરૂપ છો। આપ મારી રક્ષા કરો। આપ મને અક્ષરધામ પમાડો। મને પુરુષોત્તમની સમીપે બેસાડો સ્વામી। ऋतं च प्रत्यक्ष नारायण स्वरूपं च सत्यं च प्रत्यक्ष नारायण स्वरूपं च दमश्च प्रत्यक्ष नारायण स्वरूपं च शमश्च प्रत्यक्ष नारायण स्वरूपं च तपश्च प्रत्यक्ष नारायण स्वरूपं च सर्वं च प्रत्यक्ष नारायण स्वरूपं च सर्वं च प्रत्यक्ष नारायण स्वरूपं च। प्रत्यक्ष नारायण स्वरूप ज सत्य, दम, शम, तप
એ સર્વેનું મૂર્તિમાન સ્વરૂપ છે. एतस्य वा नारायण स्वरूपस्य प्रशासने सन्तः सूर्यचन्द्रमसौ विधृतौ तिष्ठतः एतस्य वा नारायण स्वरूपस्य प्रशासने सन्तः द्यावा पृथिव्यौ विधृते तिष्ठतः एतस्य वा नारायण स्वरूपस्य प्रशासने सन्तः सर्वं विधृतं तिष्ठति सर्वं विधृतं तिष्ठति सर्वं विधृतं तिष्ठति एवं यो वेद तस्य तत् यो वा एतत्प्रमुखम् अविदित्वा अस्मात् लोकात् प्रैति सकृपणः अथ य एतत्प्रमुखम् विदित्वा अस्मात् लोकात् प्रैति सब्राह्मणः સહજાન સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને ખૂબ આ બધાના ભક્તિભાવ અને હંમેશા વધતા રહે અને પોતે અત્યાર સુધી જે કંઈ ભક્તિ કરી છે શાસ્ત્રી મહારાજના વખતથી અને અત્યારે પણ એવી જ ભક્તિ એ બધાનામાં દેખાય છે. આ ઉત્સવ છે એ બોચાસનની અંદર કરવામાં આવે છે. શાસ્ત્રી મહારાજે બોચાસનમાં મંદિર કર્યું ત્યારથી જ આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ એ બોચાસન જ કરવામાં આવે છે. ત્યાર પછી જોગી મહારાજ પણ ત્યાં જ ઉત્સવ કરવા જોકે શાસ્ત્રી મહારાજ વખતમાં બધા સંતો મોટા મોટા તો ત્યાં આવતા જ પણ પછી જોગી મહારાજ પોતે દર વર્ષે ત્યાં જ આવતા અને આ ઉત્સવ ત્યાં ઉજવાતો હતો. અને દર વર્ષે એ રીતે હજારોમાં લાખો માણસો ત્યાં ભેગા થાય છે અને આજે પણ ઉત્સવ ત્યાં છે એટલે 50-60 લાખ માણસો ભેગા થાય છે અને સંતો આપણા બધા સદગુરુને બધા ત્યાં કથા વાર્તા કરી અને સર્વના એ કરે છે અને ભગવાન પરાયણ કરે છે. અને આ એ ઉત્સવ પણ આજે અહીંયા આપણા બધા મુંબઈના હરિભક્તોના અને પાછા દેશ પરદેશથી આવ્યા છે. દેશ પરદેશના પાછા છે અહીંયા અમારા રાણા પણ અહીંયા છે. ચાલે ને ભટ્ટ સાહેબ પંચાયતર કહેવાનું છું કે આ બ્રોને અજમેરા કુટુંબ એ પણ દરરોજ આમ કર્યા કરે. એટલે કહેવાનું શું છે કે દરેકનો ઉત્સાહ ઉમંગ છે કે ભગવાનને રાજી કેમ કરીએ. આજે અહીંયા પણ એ જ ઉત્સાહ જોવા છે કે બધા ખૂબ ખૂબ પોતાનો ઉત્સાહ ઉમંગથી આમાં ભગવાનના દર્શન થયા છે. અહીંયા ઉત્સવ પણ થયો છે. સંતોએ ભજન કીર્તન ગાયા છે. આ બધું થયું છે. તો મહારાજને પ્રાર્થના કરીએ કે આજે આ પ્રમાણે આ ગુરુ પૂર્ણિમાના દિવસે આ બધાના દેશકાળ સારા થાય, આપણા વેપાર ધંધા સારા થાય, નોકરી ધંધા પણ સારા થાય અને વરસાદ પાણી છે એ પણ સારા થાય કે જ્યાં જ્યાં પાણીનો ભરાવો કરવાનો છે તલાવ આપણા અને દેશની અંદર પણ દરેક જ્યાં જે તલાવ છે જે ડેમ છે પાણી છે બધા ભરી જાય વરસ સારામાં સારું થાય, દરેકના દેશકાળ સારા થાય, નોકરી ધંધા સારા થાય, વેપાર સારા થાય અને મહારાજ સર્વને સુખી સર્વ પ્રકારે રાખે એ આજને દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને મહારાજની આવી નવી ચડતી કળા જોગી બાબા બોલો ચડતી કળા એટલે ભક્તિની અંદર ચડતી સેવામાં ભક્તિમાં પરાય થઈ જાય ને એવી ને એવી સેવા થતી જ રહે ને એવો ભક્તિભાવ થતો રહે એવી ને એવી નિષ્ઠા પણ આપણી જીવમાં દૃઢ રહે અને મહારાજ સર્વને સુખ્યા કરે અને વરસ આજનું આ વરસ સારું થઈ જાય
અને બધાને સારા દેશકાળ રહે, તેના જે ધંધા હોય એ ધંધામાં પણ વધારે લાભ થતો જાય અને ભગવાનની ભક્તિ પણ વધતી જાય. ત્યારે કહેવું છું કે આ પ્રમાણે આવા દેશકાળ છે, છતાં પણ લોકોને છે અહીંયા પણ આ મુંબઈમાં જરા ધડાકા બડાકા થઈ ગયા છે, પણ હવે એ ધડાકા થાય નહીં અને સર્વ પ્રકારે દેશકાળ સારા થાય એ મહારાજને પ્રાર્થના કરીએ છીએ. સર્વને આ રીતે ભક્તિભાવની અંદર કોઈ વાંધો ના આવે એ માટે મહારાજ સર્વને સુખી રાખે, સંપન્ન રાખે. અને આજે એ પ્રમાણે આજે આ ગુરુ પૂર્ણિમાના દિવસે અમને પણ અહીંયા શરીરને હિસાબે આવવાનું થયું છે, પણ એ બધા દેશકાળ આપણા બધાના ભક્તિભાવ, આપણા બધાની ભગવાનને પ્રાર્થના બધા કરે છે, તો તેનાથી કંઈક શરીર સારું છે અને સારું રહે છે. પણ લૌકિક દર્દે અહીંયા આગળ આવવું પડે ને ડૉક્ટરને બતાવવું પડે, એટલે એમાં પણ આ બધી તપાસ તો થઈ છે. હું તપાસ કરતાં ડૉક્ટરે રિપોર્ટ તો આપ્યો છે કે થશે સારું છે, પણ એ તો દેહ છે ચડતી પડતી થવાની. હવે દેશના ભાવ અરે દેહના ભાવ છે એ પણ જણાય છે, એ તો બધાને થાય. પણ આપણે બધાને આજે એક દર્શન તમારા બધાને થયા, દરેક અહીં આવી ભક્તિના ભાવ જોઈને મહારાજ સ્વામી ખૂબ રાજી થશે અને બધાને ભગવાન ખૂબ સુખ્યા કરે અને ખરા ખરા દેશકાળ થાય અને કુટુંબમાં શાંતિ રહે, ધર્મ શાંતિ રહે, સમાજને શાંતિ રહે, રાજકીય શાંતિ રહે, દરેકની શાંતિ રહે અને સર્વને આવે ભગવાન આવું બળ શક્તિ આપે એ જ પ્રાર્થના. સહજાનંદ